નમસ્કાર ઉમેદવાર મિત્રો, સરકારી સાહેબ બ્રાન્ડના આ ખાસ માર્ગદર્શનમાં સૌનું સ્વાગત છે. આપણે ગુજરાતી વાતો ચેનલ પર રીઝનિંગ માસ્ટર ક્લાસના ભાગ 9માં પહોંચી ગયા છીએ. આજે આપણે આકૃતિ ગણતરી એટલે કે ફિગર કાઉન્ટિંગની એવી શાનદાર શોર્ટકટ ટ્રિક્સનું વિશ્લેષણ કરવાના છીએ જે સીધી જ આવનારી પરીક્ષાઓમાં રોકડા માર્ક્સ અપાવશે. ચાલો, કોઈપણ સમય બગાડ્યા વગર સીધી શરૂઆત કરીએ. સીધા જ મુદ્દા પર આવીએ. શું ખરેખર 2 જ સેકન્ડમાં, હા, માત્ર 2 જ સેકન્ડમાં ગૂંચવણભર્યા ત્રિકોણ ગણવા શક્ય છે? પરીક્ષા ખંડમાં જ્યારે પેપર આપણી સામે હોય અને એકબીજા પર ઓવરલેપ થતા ઢગલાબંધ ત્રિકોણ પૂછાય છે, ત્યારે મોટાભાગના ઉમેદવારોને પરસેવો છૂટી જાય છે. પણ આજે આ અશક્ય લાગતી બાબતને આપણે બિલકુલ શક્ય બનાવીશું. જુઓ, જો આપણે જૂની પદ્ધતિથી એક પછી એક ત્રિકોણ ગણવા બેસીએ તો 2-3 મિનિટ ક્યાં નીકળી જાય એ ખબર જ ના પડે. અને એટલી મહેનત કર્યા પછી પણ કોઈ એકાદ નાનો ત્રિકોણ રહી જાય તો પૂરો જવાબ ખોટો. પણ સરકારી સાહેબની પદ્ધતિ એકદમ અલગ છે. પ્યોર લોજિક અને શોર્ટકટ, 100% ગેરંટી સાથે માત્ર 2 સેકન્ડમાં જ તમને સાચો જવાબ મળશે. વિભાગ 1. આકૃતિ ગણતરીની સમસ્યા. ચાલો આને સમજીએ. આપણે આકૃતિ ગણતરીની વાસ્તવિક સમસ્યાના મૂળ સુધી જવું પડશે. CCE, પોલીસ કોન્સ્ટેબલ અને GPSC જેવી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક માર્ક માટે કેવો જંગ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ટાઈમ ડ્રેન, એટલે કે સમયનો ભયંકર બગાડ. મેથેમેટિકલ લોજિક વાપર્યા વગર જો પેપર પર પેન્સિલ ઘસીને ગણતરી થવા લાગે તો પરીક્ષાની અમૂલ્ય મિનિટો પાણીની જેમ વહી જાય છે. એટલે જ આ 2 સેકન્ડની સ્ટ્રેટેજી સમજવી અત્યંત જરૂરી બની જાય છે. ટ્રિક 1. પાયાના ત્રિકોણ યાની કે બેઝ ટ્રાયેંગલ્સ. હવે આમાં મેજિક જુઓ. બસ 2 જ સ્ટેપ છે. સ્ટેપ 1. ત્રિકોણના પાયા પર એટલે કે નીચેના નાના ખાનાઓમાં માત્ર લાઇનસર નંબર લખી દો. અને સ્ટેપ 2. એ બધા નંબરોનો સરવાળો કરી લો. લો, થઈ ગયું. કોઈ પણ મેન્યુઅલ ગણતરી કરવાની કે પેન્સિલથી લાઈનો ગણવાની ઝંઝટ જ નહીં. છે ને એકદમ સ્માર્ટ વર્ક? ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. આપણી પાસે અહીં એક મોટો ત્રિકોણ છે, જેને પાયા પરથી ઊભી લાઈનો દ્વારા 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. હવે આપણા રૂલ પ્રમાણે પાયાના દરેક ખાનામાં 1, 2, 3 અને 4 લખી નાખીએ. હવે ફટાફટ મનમાં જ આનો સરવાળો કરીએ. 1 ને 2 થાય 3, 3 ને 3 થાય 6 અને 6 વત્તા 4 10 બરાબર 10. આપણી 2 સેકન્ડની ગેરંટી એકદમ સચોટ રીતે સાબિત થઈ ગઈ. મેન્યુઅલ કાઉન્ટિંગને કહી દો બાય બાય, કારણ કે કોઈ પણ જાતની ભૂલ વગર માત્ર એક નાનકડો સરવાળો કરીને આપણને સીધા જ 10 ત્રિકોણ મળી ગયા છે. ટ્રિક 1. એડવાન્સ હોરિઝોન્ટલ કટ એટલે કે આડી લાઇનવાળા ત્રિકોણ. હવે જે ઉમેદવારો મેરિટમાં ટોપ પર આવવા માંગે છે એમના માટે આ એડવાન્સ ટ્રિક એક જડીબુટ્ટી સમાન છે. આનું લોજિક સાવ સિમ્પલ છે. કુલ બેઝિક ત્રિકોણ શોધો જે આપણે હમણાં જ શીખ્યા અને તેને જેટલી આડી લાઈનો છે એટલે કે જેટલા હોરિઝોન્ટલ લેવલ છે તેની સાથે ગુણી નાખો. બહુમાળી બિલ્ડિંગ જેવા દેખાતા મોટા ત્રિકોણ પણ આ પદ્ધતિથી ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. દાખલા તરીકે આપણી આગળની 10 ત્રિકોણવાળી જ આકૃતિ લઈએ. પણ હવે તેને બરાબર વચ્ચેથી એક આડી લાઇન દ્વારા કાપવામાં આવી છે. મતલબ કે અહીં 2 માળ અથવા 2 લેવલ બની ગયા છે. તો આપણું ગણિત શું કહે છે? પાયાના 10 ત્રિકોણ ગુણ્યા 2 લેવલ એટલે કે 10 ગુણ્યા 2 20. સીધો 20 જવાબ. છે ને કમાલ? ગમે એવી અઘરી દેખાતી આકૃતિ હોય, જવાબ સેકન્ડોમાં જ સામે હશે. પેપર સેટર ગમે તેટલા લેવલ વધારે, સરકારી સાહેબ મેથડથી આ બધું રમતવાત લાગશે અને આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. ટ્રિક 2. ચતુષ્કોણ એટલે કે ચોરસ કે લંબચોરસની અંદર ત્રિકોણ ગણવા. આકાર બદલાય એટલે રૂલ પણ અપડેટ કરવો પડે ને, તો ચતુષ્કોણ માટેનો આ ગોલ્ડન રૂલ યાદ રાખી લઈએ. આકૃતિની અંદર દેખાતા નાના ત્રિકોણ ગણી લો અને બસ તેને 2 વડે ગુણી નાખો. ડબલ કરી દેવાના. એક્ઝામિનર ગમે તેટલી લાઈનો દોરીને કન્ફ્યુઝ કરે, આપણે આ જ ટ્રિક વાપરવાની છે. અને હા, આ ટોપિક એક્ઝામિનરનો ફેવરેટ પણ છે. હવે એક થોડી અઘરી લાગતી આકૃતિનું વિશ્લેષણ કરીએ. ધારો કે એક ચોરસની અંદર બીજો ચોરસ છે અને અંદર જાળી એવું બનાવી દીધું છે. ગભરાવાનું બિલકુલ નથી. પહેલાં અંદરના આકારના નાના ત્રિકોણ ગણીએ જે 1, 2, 3 અને 4 છે. તો 4 ગુણ્યા 2 8 થયા. હવે બહારના આકારના નાના ખાના ગણીએ, એ પણ 4 છે. તો ફરીથી 4 ગુણ્યા 2 એટલે 8. હવે આ બંનેનું ટોટલ કરીએ, 8 વત્તા 8 16.
એકદમ પરફેક્ટ 16. પેપર સેટરને એમ હોય કે વિદ્યાર્થીઓ ગોથા ખાઈ જશે, પણ આ શોર્ટકટથી આપણો જવાબ સેકન્ડોમાં ફાઇનલ થઈ ગયો. આવા ગૂંચવણભર્યા આકારોને આસાનીથી ઉકેલીને આત્મવિશ્વાસ ચોક્કસ આસમાને પહોંચશે. માસ્ટર ક્લાસ નિષ્કર્ષ. સમય સામેની આ રેસ કેવી રીતે જીતવી? આજે આપણે આ માર્ગદર્શનમાં જે ચર્ચા કરી છે એ કોઈ સામાન્ય ટ્રિક્સ નથી, પણ પરીક્ષામાં સમય બચાવવા માટે ગેમ ચેન્જર સાબિત થશે. સરકારી સાહેબની આ 2 સેકન્ડવાળી ગેરંટી બરાબર મગજમાં ફિટ કરી લેવાની છે. વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આપણું આખું પ્લેલિસ્ટ જરૂર જોજો. આ પીડીએફ અને બીજી કામની નોટ્સ માટે અત્યારે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. અને હા, આવી જ જબરદસ્ત માહિતી માટે ગુજરાતી વાતો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો છેલ્લે એક સવાલ છોડીને જાઉં છું. જો સૌથી અઘરું લાગતું ફિગર કાઉન્ટિંગ માત્ર 2 જ સેકન્ડમાં ઉકેલી શકાતું હોય, તો રિઝનિંગના બીજા કયા ભ્રમ આપણે માસ્ટર ક્લાસ ભાગ 10માં તોડવાના છીએ? શું બ્લડ રિલેશન કે સિલોજિઝમમાં આવો કોઈ જાદુ શક્ય છે? એના જબરદસ્ત ઉકેલ સાથે આપણે ખૂબ જ જલ્દી મળીશું. ત્યાં સુધી તૈયારીઓ કરતા રહો.